વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 કોમર્સમાં વિષય છે બીએ એમાં પહેલું પ્રકરણ આપણે ચાલુ કર્યું હતું. એમાં અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું સંચાલનના કાર્યો વિશે સમજી ગયા હતા. જે સંચાલનના કાર્યો છે આયોજન છે, વ્યવસ્થા તંત્ર છે, કર્મચારી વ્યવસ્થા છે, દોરવણી છે, અંકુશ છે, માહિતી સંચાર જે આપણે જોઈ ગયા વગેરે કાર્યો આપણે સંચાલનના જોઈ ગયા હતા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે સંચાલનના કાર્ય વિસ્તાર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે સંચાલન એટલે એ પણ સમજી ગયા હતા, એના કાર્યો પણ સમજી ગયા હતા કે સંચાલન કરવું હોય તો સૌથી પહેલા એના કાર્યો વિશે માહિતી મેળવવી પડે, એટલે કે આયોજન કેવી રીતે કરવું, વ્યવસ્થા તંત્ર કેવી રીતે ગોઠવવું જોઈએ વગેરે કાર્યો વિશે આપણે વિગતવાર માહિતી મેળવી હતી. હવે એ જ કાર્ય કરવા માટે સંચાલનમાં અહીંયા કાર્ય વિસ્તારો પણ અહીંયા આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે સમજવાનું છે સંચાલનના કાર્ય વિસ્તારો. તો વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા તમને સંચાલનના કાર્ય વિસ્તારો જે છે અહીંયા તમને 4 આપ્યા છે. સૌથી પહેલા છે બજાર સંચાલન, માનવ સંસાધન સંચાલન, નાણાકીય સંચાલન અને ઉત્પાદન સંચાલન. આપણે વિદ્યાર્થી મિત્રો કાર્યો સમજી ગયા હતા. હવે આ જે છે બજાર સંચાલન. સંચાલન એટલે આપણે સમજી ગયા હતા, એની વ્યાખ્યા આપણે સારી રીતે સમજી ગયા. ટૂંકમાં સમજવું હોય કે અન્ય પાસે કામ કરાવવાની કળા. બીજી વ્યાખ્યા એવી રીતના જોઈએ કે ઓછામાં ઓછા સમયે અને ઓછામાં ઓછા ખર્ચે જે કંપની પાસે ઉપલબ્ધ સાધન સગવડો જે છે એને શું કરવાનું છે, ઇષ્ટતમ એટલે કે મહત્તમ એનો ઉપયોગ કરવાનો છે. કોઈ પણ ધંધાકીય એકમનો જે હેતુ છે એ સિદ્ધ કરવાની પ્રવૃત્તિ એટલે કે સંચાલન. તો સૌથી પહેલા એ છે બજાર સંચાલન. બજાર સંચાલન વિશે માહિતી મેળવવાની છે. એના પછી કીધું છે અહીંયા માનવ સંસાધન સંચાલન. માનવ સંસાધન સંચાલન એટલે જેમ આપણે કીધું હતું કે અદ્યતન ટેકનોલોજીનો યુગ છે, તો મશીનરી જે કામ કરે છે, નવા યંત્રો જે આવે છે, પણ એ યંત્રને ઓપરેટ એટલે કે ચાલુ કરવા માટે પણ અહીંયા માણસની જરૂર પડે છે. તો માનવીને પણ એટલું જ મહત્વ છે. અહીંયા કર્મચારીઓને પણ શું કરવાનું છે, અહીંયા સંચાલન કરવાનું છે, એટલે કે માનવ સંસાધન સંચાલન. એના પછી છે નાણાકીય સંચાલન. હવે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવાનું છે, કોઈ પણ વસ્તુ બનાવવાની છે કે કોઈ પણ ધંધાકીય એકમની સ્થાપના કરવાની છે, તો એમાં શું જરૂર પડે, પૈસાની એટલે કે નાણાંની. પણ એનું પણ શું હોવું જોઈએ, યોગ્ય રીતે એનું પણ સંચાલન કરવું જોઈએ. કેમ? કારણ કે કોઈ પણ પેઢી પાસે, કોઈ પણ કંપની પાસે અઢળક મૂડી હોય, પૂરતા પ્રમાણમાં જો એની પાસે નાણાં હોય, પણ એની પાસે સંચાલન ન હોય, પૈસાનું સારી રીતે રોકાણ કરતા ન આવડે, પૈસા કઈ જગ્યાએ લાવવાના છે અને કઈ જગ્યાની સારી રીતે એને વાપરવાના છે એનું જો યોગ્ય રીતે સંચાલન ન હોય, તો ક્યારેક એ ધંધા કે એકમ પાસે અપૂરતી એવી રીતે શું કહેવાય, વધારે પડતી એવી રીતના મૂડી હોવા છતાં પણ શું થાય છે, ત્યાં એ ધંધા કે એકમ પોતાનો જે ધ્યેય છે સારી રીતે સિદ્ધ કરી શકતા નથી. અને કોઈ કંપની એવી છે કે જેની પાસે મૂડીનું પ્રમાણ જોઈએ એના કરતાં ઓછું છે, પણ જો એનું સારી રીતે સંચાલન કરે તો એમાં એ ધંધા કે એકમ શું કરે છે, પોતાનું જે ધ્યેય છે એ સારી રીતે સિદ્ધ કરી શકે છે. એને કહેવાય છે નાણાકીય સંચાલન. એના પછી છે ઉત્પાદન. હવે કોઈ પણ વસ્તુ ઉત્પાદન એટલે શું, કોઈ પણ વસ્તુને બનાવવી એટલે કે એનું ઉત્પાદન કરવું. તો કોઈ પણ વસ્તુનું જે ઉત્પાદન કરે છે, હવે એ ઉત્પાદન કોઈ પણ જે કંપની છે એ અણધારી રીતે ખાલી બનાવે જ રાખે, પાછળ સામેની માંગ છે કે નહીં, અથવા તો એ જે વસ્તુ બનાવે છે એનું વેચાણ થાય છે કે નથી થતું, પણ જો એ કંપની યોગ્ય રીતે ન જોવે તો એ ધંધાકીય એકમ શું કરે છે, ક્યારેક ખોટમાં પણ પરિણમે છે. એટલે કે ઉત્પાદન સંચાલન પણ અહીંયા કંપનીએ કરવું, એટલે જે વસ્તુ બનાવે છે એમાં ઓછામાં ઓછો બગાડ કરો અને વસ્તુ એ જરૂરિયાત પ્રમાણે વસ્તુ બનાવવી એટલે કે ઉત્પાદન કરવું, એને શું કહેવાય છે, અહીંયા ઉત્પાદન સંચાલન. તો વિદ્યાર્થી મિત્રો, આ 4 છે, આ ચારે 4 સંચાલનને આપણે વિગતવાર સમજવાના છે. સૌથી પહેલા છે બજાર સંચાલન, માનવ સંસાધન સંચાલન, નાણાકીય સંચાલન અને ઉત્પાદન સંચાલન. એટલે કે જે છે સંચાલનના કાર્ય વિસ્તારો જે છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા અહીંયા છે બજાર સંચાલન. શું
પહેલા બજાર સંચાલન. વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે કોઈ પણ વસ્તુની ગુણવત્તા બહુ બધી સારી હોય, એટલે કે એની જે ગુણવત્તા છે એની ક્વોલિટી બહુ સારી હોવા છતાં પણ એના વેચાણનો આધાર તો વસ્તુની માંગ ઉપર જ છે. વસ્તુની માંગ એટલે ક્વોલિટી બહુ સારી છે વસ્તુની, એની ગુણવત્તા બહુ સારી છે, પણ એનો વેચાણનો આધાર કોના ઉપર છે? તો કે વસ્તુની માંગ ઉપર. હવે વસ્તુની માંગ કેવી છે તો એ સમજવા માટે બજારનું અહીંયા શું કરવું પડે? બજારમાં જોવું પડે કે વસ્તુની માંગ કેવી છે બજારમાં એ જોવું પડે. એટલે જેને કહેવાય છે બજાર સંચાલન. આપણે કીધું કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું હોય એટલે વસ્તુનું જે ઉત્પાદન થઈ ગયું છે એની ક્વોલિટી બહુ સારી છે, પણ વેચાણનો આધાર છે. કંપની નફો કેવી રીતે કરી શકે? તો કે વસ્તુનું વેચાણથી. પણ વેચાણ ક્યારે થશે? કે સામે એની માંગ હશે ત્યારે. હવે વ્યક્તિઓની માંગ કેવી છે, કઈ જગ્યાએ વધારે છે અને કેવી વસ્તુની માંગ વધારે છે એ જોવા માટે તો એને બજારનું સંચાલન કરવું જ જોઈએ. બરાબર, તો એને કહેવાય છે અહીંયા બજાર સંચાલન. તો જો એમાં વ્યાખ્યા અહીંયા અર્થ છે સમજવા માટે કે વસ્તુ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહક સુધી પહોંચાડવાની વ્યવસ્થાને બજાર સંચાલન કહે છે. શું કીધું છે અહીંયા? વસ્તુ કે સેવાને. હવે કોઈ પણ વસ્તુ જે છે ઉત્પાદક એટલે શું? કે જે વ્યક્તિ વસ્તુ બનાવે છે એને કહેવાય છે ઉત્પાદક, અને જે વસ્તુ બનાવે છે બરાબર એને શું કહેવાય? ઉત્પાદન. બરાબર, જે વ્યક્તિ બનાવે છે એને કહેવાય છે ઉત્પાદક, અને જે વસ્તુ બને છે એને શું કહેવાય છે? ઉત્પાદન. એટલે કે વસ્તુ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહક સુધી પહોંચાડવાની શું કીધી છે અહીંયા? વ્યવસ્થાને બજાર સંચાલન કહે છે. તો આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ વસ્તુ એ જે કંપની બનાવે છે એનું મેઇન આધાર કોની ઉપર કીધું છે? એની માંગ ઉપર. વેચાણ શેના આધારે કરશે? માંગ ઉપર. તો સામે જેમ કે આપણે અગાઉ જોયું હતું કે માંગ અને પુરવઠો. બરાબર છે. હવે માંગ અને પુરવઠાનો નિયમ એવો છે કે વસ્તુની માંગ વધારે હોય, શું કીધું છે? વસ્તુની માંગ વધારે હોય તો સામે એટલું ઉત્પાદન કરવું જોઈએ. પણ વસ્તુની માંગ જ ના હોય તો ભાઈ અઢળક ઉત્પાદન કરીને પુરવઠો રાખી મૂકવાની પણ જરૂર નથી. તો એના માટે કંપની અહીંયા બજાર સંચાલનનું જ્ઞાન મેળવવું જોઈએ. એટલે કે બજાર સંચાલન કેવી રીતે કરવું, દરેક ગ્રાહકોની રસ રુચિને ધ્યાનમાં રાખીને શું કરવાનું છે? વસ્તુનું ઉત્પાદન કરવાનું છે. એને શું કહેવાય છે અહીંયા? બજાર સંચાલન. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. બીજું અહીંયા કીધું છે કે ગ્રાહકની જરૂરિયાત નક્કી કરવામાં આવે છે. અહીંયા શું છે? ગ્રાહકની જરૂરિયાત. કીધું એમ કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું છે કે કોઈ કંપની બનાવે છે એ ખાલી બનાવવા ખાતર નથી બનાવતી, સામે ગ્રાહકની શું જુએ છે? જરૂરિયાત સમજે. ગ્રાહક કઈ વસ્તુનું વધારે વપરાશ કરે છે એના આધારે કંપની શું કરે છે? વસ્તુનું ઉત્પાદન. કારણ કે વસ્તુનું ઉત્પાદન એટલા માટે કરે કે એનું વેચાણ સરળતાથી થઈ શકે. જો વેચાણ જ નહીં થાય તો વસ્તુ બનાવીને કંપની શું કરશે? પોતાની પાસે રાખે, એટલે કે પોતે વસ્તુનું વેચાણ ન થાય ત્યારે એને ખોટ કહીને પણ વસ્તુનો નિકાલ કરે છે. એટલે કે સૌથી પહેલા ગ્રાહકની જરૂરિયાત નક્કી કરવામાં આવે છે અને જરૂરિયાતના આધારે વસ્તુનું શું કરવામાં આવે છે? ઉત્પાદન. એટલે કે માંગના આધારે શું કરવામાં આવે છે? એનું ઉત્પાદન કરવામાં આવે છે. બીજું કીધું છે અહીંયા કે આ જરૂરિયાતની વસ્તુ કે સેવામાં પહોંચાડી ગ્રાહકનો સંતોષ મેળવી શકાય છે. જે વસ્તુ અને જે સેવા છે આપણે જોઈએ તો કે વસ્તુ અને શું કીધું છે? સેવામાં પહોંચાડી ગ્રાહકનો શું મેળવવો જોઈએ? અહીંયા સંતોષ મેળવવો જોઈએ. બજાર સંચાલન સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો એવું હતું કે વસ્તુનું વેચાણ જે પ્રાચીન સમયમાં એવી રીતના થતું કે બોલી બોલીને, ટેલિંગ એન્ડ સેલિંગ. બરાબર, વસ્તુનું વેચાણ કેવી રીતે થતું? બોલી બોલીને થતું હતું. હવે અત્યારે આજના આધુનિક યુગમાં ગ્રાહકનો સંતોષ એ જ કોઈ પણ ધંધા કે એકમનો નફો કહી શકાય. તો અહીંયા શું કીધું છે કે જે જરૂરિયાત છે ગ્રાહકની, એ ગ્રાહકની જરૂરિયાત એટલે કે વસ્તુ પણ હોઈ શકે, કોઈ પણ સેવા પણ હોઈ શકે, તો એ ગ્રાહકો સુધી પહોંચાડવાની છે. ગ્રાહકોને પહોંચાડીને સામે શું મેળવવાનો છે? અહીંયા સંતોષ મેળવવાનો છે. એને શું કહેવાય છે? એ બજાર સંચાલન સારી રીતે કર્યું એમ કહી શકાય.
હવે વિદ્યાર્થી મિત્રો તમે જોયું કે પહેલા ટેલિંગ એન્ડ સેલિંગ હતું, એટલે કે બોલીને વસ્તુનું વેચાણ થતું હતું. અત્યારે ગ્રાહકનો સંતોષ એ જ અમારો નફો. એનું એક કારણ છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે જ્યાં સુધી તમે ગ્રાહકોને એની જરૂરિયાત પ્રમાણેની જો વસ્તુઓ નહીં આપો તો એ બીજી વખત તમારી કંપનીની બીજી વખત એ વસ્તુ ખરીદશે નહીં. પણ ગ્રાહકનો સંતોષ મેળવો, એને જો પોતાની જે વસ્તુ વાપરે છે એમાં જો એને સંતોષ થશે તો એ શું કરશે, બીજી વખત એ વસ્તુ લેવા. અને એક નિયમ છે કે કોઈ પણ વસ્તુ એ જો કદાચ ખરાબ નીકળે, કોઈ પણ વસ્તુ જો એ વાપરતા ખરાબ નીકળે તો કોઈ પણ વ્યક્તિ જે છે એ શું કરે છે, 100 જણને કહેશે, બરાબર છે. અને કોઈ વસ્તુ એ સારી આવે છે જેનાથી એને વધારે સારી રીતે સંતોષ પ્રાપ્ત થયો છે તો એ 11 જણને કહેશે, બરાબર. તો બંને વચ્ચેનો ડિફરન્સ સમજી લો કે કોઈ પણ બજાર સંચાલન કરતી વખતે જો ગ્રાહકને યોગ્ય સંતોષ પ્રાપ્ત થાય તો એ 11 જણને કહે છે, બરાબર, જેથી કરીને વધારે તમારી વસ્તુની શું થાય છે તે માર્કેટિંગ થાય. અને જો કોઈ ગ્રાહકને તમારી વસ્તુ એ સારી નથી લાગતો તો એમાં સંતોષ ન મળે તો એ 100 જણને કહે છે. એટલે હકારાત્મક બાબત ફેલાયા કરતાં નકારાત્મક બાબત વધારે ફેલાય છે. તો દરેક ધંધાકીય એકમને આ ગ્રાહકનો સંતોષ એ વધારે પડતું મહત્વનું રાખે છે. એટલા માટે બજાર સંચાલનમાં વસ્તુ અને નાણાંનું શું થાય છે, અહીંયા વિનિમય થશે. વિનિમય એટલે કે આદાન પ્રદાન. વિનિમય એટલે શું કીધું છે અહીંયા, આદાન પ્રદાન. બીજું અહીંયા કીધું છે વેચાણ વૃદ્ધિ, કીધું છે વેચાણ નીતિ અને વીમાનો સમાવેશ થાય છે. બજાર સંચાલનમાં શું થાય છે વિદ્યાર્થીઓ, આપણે જોયું કે વસ્તુ અને સેવા. તો સૌથી પહેલા આપણે એવું સમજી લેવું જોઈએ કે વસ્તુ અને સેવા, બરાબર છે. વસ્તુ એ શું છે, ભૌતિક સ્વરૂપ છે કે તમે એને જોઈ શકો છો. સેવા એ શું છે, ક્યારેક એ અભૌતિક સ્વરૂપ છે. હવે એ કેવી રીતે, દાખલા તરીકે મારે કોઈ પણ વસ્તુની જરૂર પડી, બરાબર છે, તો હું કરિયાણાના દુકાનેથી કોઈ પણ વસ્તુ હું લેવા જાઉં છું. એક્ઝામ્પલ તરીકે કોઈ પણ વસ્તુ એ તમે ખાવાની હોય, વાપરવાની હોય, કોઈ પણ વસ્તુ પર તમે જ્યારે લેવા જાઓ છો તો સામે વસ્તુ લો છો. વસ્તુ એટલે કે ભૌતિક સ્વરૂપ જે તમે લઈ શકો છો, જોઈ શકો છો, બરાબર. બદલામાં તમે શું ચૂકવો છો, પૈસા. એટલે શું કહેવાય, વસ્તુની સામે પૈસાનો વિનિમય થયો એમ કહેવાય, એટલે કે આદાન પ્રદાન, બરાબર. વસ્તુ લીધી, સામે પૈસા આપ્યા, બરાબર છે. હવે અહીંયા આવું છે કે સેવા. હવે સેવા એ મેં એમ કીધું કે અભૌતિક સ્વરૂપ છે. તો એ કેવી રીતે, હવે એવી રીતે દાખલા તરીકે મારે બસમાં મુસાફરી કરવી છે, બરાબર છે. તો બસમાં મુસાફરી કરવી છે તો હું બસમાં બેસું છું. હવે મારે શું કરવાનું, હું સેવા મેળવું છું, બરાબર. હવે એ મને શું છે, અભૌતિક સ્વરૂપ છે જે હું એને લઈ ના શકું, જોઈ ના શકું, પણ હું એને શું કરું છું, મેળવી શકું છું. એને સેવા કહેવાય છે. એટલે હું સેવા મેળવું છું, સામે જે ટિકિટના જે પૈસા ચૂકવું છું એ શું કરું, સામે પૈસા ચૂકવું છું. એટલે શું કીધું છે, સેવાની સામે નાણાંનો વિનિમય. એટલે એ શબ્દો આવે છે વિદ્યાર્થી મિત્રો કે વસ્તુ અને સેવા, બરાબર છે. તો અહીંયા શું કીધું છે, બજાર સંચાલનમાં વસ્તુ અને નાણાંનું શું થાય છે, અહીંયા વિનિમય. એ નાણાંની સામે વસ્તુ પણ હોઈ શકે છે અને નાણાંની સામે સેવા પણ હોઈ શકે છે. બીજું અહીંયા કીધું છે કે વેચાણ વૃદ્ધિ, બરાબર છે. હવે અહીંયા વેચાણ વૃદ્ધિ કીધી છે. એક વખત તમારી વસ્તુ વેચાઈ જાય એ જરૂરી નથી, પણ એ વેચાણ સતત ચાલ્યા કરે. એટલે અહીંયા શું કીધું છે, વેચાણમાં સતત વૃદ્ધિ થાય, વધતું રહે તમારે, એ પણ અહીંયા બજાર સંચાલનમાં એનો સમાવેશ થાય છે. વેચાણ નીતિ અહીંયા નક્કી થાય છે. વેચાણ નીતિ એટલે કે કોઈ પણ વસ્તુનું વેચાણ કરવું એ કેવી રીતે કરવું, ઓછા સમયમાં વધારે પડતું વેચાણ કરવું. કંપની શું કરે છે, એના માટે અલગ અલગ નીતિઓ નક્કી કરે છે. જેમ કે તમે ઉદાહરણ તરીકે જોતા આવશો, કોઈ પણ જે રિટેલ માર્કેટિંગ છે, છૂટક રોકાણકાર જે છે, એવી રીતના જે છે છૂટક, બરાબર છે. હવે એ લોકો અથવા તો જે મોટા મોટા મોલ્સ છે એ શું કરે છે, તમને ક્યારેક અમુક સ્કીમ આપે છે, બાય વન ગેટ વનની સ્કીમ આપે, જેથી કરીને વેચાણની નીતિ અમુક નક્કી કરી શકાય છે. અને એના પછી અહીં આપ્યું છે વીમાનો સમાવેશ. તો વિદ્યાર્થી મિત્રો આપણે સારી રીતે ધોરણ 11 માં પ્રકરણ 2 માં વીમા વિશે સારી રીતે આપણે સમજી ગયા છીએ કે અહીંયા બજાર સંચાલનમાં વીમાનું શું એવી રીતના મહત્વ છે. કોઈ પણ વસ્તુ તમે લો છો, બરાબર છે, જેમ કે કોઈ પણ આયાત નિકાસ થાય છે અથવા તો પ્રાદેશિકમાં તમારે એ રીતના વેપાર કરવાની જરૂર થાય છે. જો વસ્તુનો વીમો લીધો હોય, તમારી જે વસ્તુ જે છે એ વીમા આરક્ષિત
હોય તો તમારી સામે નુકસાન વળતર જે પણ થાય, તમને નુકસાન થાય તો સામે તમને સંભવિત નુકસાનની સામે તમને એવી રીતના અપેક્ષિત શું થાય છે, વળતર મેળવી શકાય છે. એટલે બજાર સંચાલનમાં અહીંયા શું થાય છે, વસ્તુ અને સેવા એટલે કે નાણાંનો વિનિમય થાય છે, વેચાણ વૃદ્ધિ આવે છે, વેચાણ નીતિ નક્કી કરવામાં આવે છે અને વીમાનો સમાવેશ થાય છે. હવે એમ થાય છે વિદ્યાર્થી મિત્રો કે વીમો શા માટે લેવો જોઈએ, કારણ કે અત્યારે તો દરેકનો જેમ કે વીમો શા માટે, તમારી જે વસ્તુ જે છે બરાબર છે એ ઉત્પાદકથી ગ્રાહક સુધી પહોંચે તો ઉત્પાદકથી છૂટક વેપારી સુધી પહોંચતા ક્યારેક રસ્તામાં કુદરતી અથવા તો માનવ સર્જિત એને જોખમો નડે છે. તો આ જે જોખમો નડે ત્યારે તો એની સામે તમને યોગ્ય વળતર મળી રહે એટલા માટે અહીંયા બજાર સંચાલન વીમાનો પણ સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે હતું શું હતું, બજાર સંચાલન. હવે બજાર સંચાલનના શું છે, અહીંયા અમુક કાર્યો છે કે બજાર સંચાલનમાં કઈ કયા કાર્યોનો સમાવેશ થાય છે. તો સૌથી પહેલા અહીંયા છે પેદાશ મિશ્ર, બરાબર છે. પેદાશ મિશ્ર છે, એના પછી કિંમત છે, એના પછી વિતરણ છે અને અભિવૃદ્ધિ છે, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સૌથી પહેલા છે અહીંયા પેદાશ મિશ્ર. બજાર સંચાલનનું સૌથી પહેલું જે કાર્ય છે અહીંયા પેદાશ. હવે કોઈ પણ ઉત્પાદક છે કે જે વસ્તુ બનાવે છે, બરાબર છે, કોઈ કંપની એવી જે છે કે પોતાની જે જુદી વસ્તુ જે છે એમાં જ શું કરે છે, વિકાસનું કામ કરે છે અથવા તો કોઈ નવી વસ્તુ જો માર્કેટમાં લોન્ચ કરે છે તો એ નવી વસ્તુ બનાવતી વખતે શું કરે છે, એ એનો રૂપ, રંગ, આકાર એટલે કે એની બ્રાન્ડ એટલે કે એને કહેવાય છાપ, વજન છે, એનું પેકિંગ, ગેરંટી, આ બધી જ વસ્તુઓને શું કરે છે, કંપની ધ્યાનમાં રાખે છે. એક મહત્વનું કાર્ય એમ કહી શકાય. કેમ? કારણ કે અહીંયા શું થાય છે, કોઈ પણ વસ્તુ બનાવતી વખતે અને ગ્રાહકને ધ્યાનમાં રાખે, કારણ કે ગ્રાહકની રસ અને રુચિ દિવસે ને દિવસે બદલાય છે, બરાબર છે. તો દિવસે ને દિવસે ગ્રાહકોની રસ રુચિમાં બદલાવ મળે તો ફેશનમાં પણ શું થાય છે, એવી રીતના બદલાવ. એટલે વસ્તુ બનાવતી વખતે એનો રૂપ, એનો જે રંગ છે, એનો આકાર છે, એની જે ડિઝાઇન બને છે. કેમ કે ક્યારેક ગ્રાહકને વસ્તુ ન લેવી હોય પણ એનું પેકિંગ જોઈને, એનો આકાર જોઈને શું કરે છે, ગ્રાહક વસ્તુ ખરીદવા માટે આકર્ષાય છે. તો કંપની એ પ્રોડક્ટ ડિઝાઇન જ્યારે પણ વસ્તુની ડિઝાઇન બનાવે છે ત્યારે એ બાબત મહત્વની ધ્યાનમાં રાખે છે કે એનો રૂપ, એનો રંગ, આકાર, એની છાપ જે હોય છે, એનું વજન છે અને મેઇન મહત્વની વસ્તુ છે એનું પેકિંગ હોય છે, બરાબર છે. અને ગેરંટી, આ બધી જ વસ્તુઓ અહીંયા પેદાશમાં શું થાય છે, સમાવેશ થાય છે, જેને કહેવાય છે પેદાશ મિશ્રણ. બીજું અહીંયા કીધું છે વિદ્યાર્થી મિત્રો કે વેચાણ પછીની સેવાઓ શું થાય છે, અહીંયા પેદાશ મિશ્રમાં સમાવેશ. વેચાણ પછીની સેવાઓમાં શું કે કોઈ પણ તમે ઇલેક્ટ્રોનિક વસ્તુ લીધી હોય તો હવે તમે શું કરો છો, ત્યાં ખરીદો છો, ત્યાં તમે સામે પૈસા ચૂકવ્યા છે. હવે વેચાણ થઈ ગયું છે વસ્તુ, પણ એ વેચાણ થઈ ગયા પછી એ જ વસ્તુ તમે તમારા ઘર સુધી શું કરે છે, પહોંચાડી દે છે, જેને કહેવાય છે વેચાણ પછીની સેવાઓ પણ શું થાય છે, અહીંયા પેદાશ મિશ્રમાં સમાવેશ થાય છે. એટલે સૌથી પહેલું જે કાર્ય છે એ મહત્વનું છે કે કોઈ પણ વસ્તુ બનાવતા પહેલા એનો કદ કેમ, કારણ કે વસ્તુનું વેચાણ એના ઉપર આધાર છે, બરાબર. તો એનો આકાર, એની બ્રાન્ડ, એનું વજન કેવું હોવું જોઈએ, એની મેઇન મહત્વની વાત એનું પેકિંગ અને ગેરંટી, બરાબર છે. તો ગેરંટી અને વોરંટીનો વિદ્યાર્થી મિત્રો એ પણ ધ્યાનમાં રાખવાનું કે ગેરંટી એટલે કે તમને શું આપે છે, અહીંયા એટલી ખાતરી આપે છે, બરાબર છે. એના બીજું જે કાર્ય છે એટલે કે કિંમત. સૌથી પહેલું કાર્ય હતું પેદાશ, એના પછી અહીંયા કિંમત. મેઇન મહત્વની વાત છે અહીંયા કિંમત. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કિંમત કીધી છે તો આપણને એવો પ્રશ્ન થાય કે કોઈ પણ વસ્તુ એ બનાવીએ છે એટલે કે કંપની જે બનાવે છે તો કોઈ પણ વસ્તુની કિંમત કેવી રીતે નક્કી થાય. કોઈ પણ વ્યક્તિ એવી રીતના પોતાની રીતે ધારે નથી, કોઈ પણ કંપની નફો કમાવા માટે એ પોતાની રીતે કિંમત નક્કી થોડી કરી દે, બરાબર છે. તો સૌથી પહેલા આ મેઇન વસ્તુ છે વસ્તુની કિંમત. તો કોઈ પણ વસ્તુની કિંમત કેવી રીતે નક્કી થાય, દાખલા તરીકે મારા હાથમાં આ જે ચોક છે, બરાબર છે. તો આ ચોકની કિંમત ધારો કે આ 5 રૂપિયા નક્કી થઈ હોય એક ચોકની કિંમત, બરાબર. તો કંપની એની 5 રૂપિયા કિંમત એમ જ નક્કી ન કરી હોય, બરાબર.
તો વસ્તુની કિંમત કેવી રીતે નક્કી થાય છે કે આ ચોક બનાવતા થયેલો ખર્ચો, જે ચોક છે, જે વસ્તુ બનાવે છે કંપની એટલે કે વસ્તુને બનાવતા થયેલો ખર્ચો, બરાબર છે, એની ઉપર શું ઉમેરે છે એટલે કે કંપની શું ઉમેરે છે એની અંદર પ્રોફિટ એટલે કે નફો બરાબર શું કરે છે એની કિંમત નક્કી થાય એટલે કે વેચાણ કિંમત એવી રીતના નક્કી થાય. એટલે કહી શકાય કે પડતર વત્તા નફો ઇઝ ઇક્વલ ટુ વેચાણ કિંમત. એટલે કે આ ચોક બનાવતા થયેલો ખર્ચો 3 રૂપિયા હોય તો 2 રૂપિયા અંદર શું ઉમેરે છે પોતે નફો અને 5 રૂપિયા એવી રીતના કંપની શું કરે છે કિંમત નક્કી કરે છે. તો વિદ્યાર્થી મિત્રો એ બજાર સંચાલનમાં કિંમત એટલું જ મહત્વનું છે કે કોઈ પણ ગુણવત્તાની વસ્તુ હોય એ ઓછી કિંમતે મળે એ ગ્રાહકો વધારે શું કરે છે ધ્યાનમાં લે છે. ક્વોલિટી સારી હોય પણ વસ્તુ વ્યાજબી કિંમતે, આપણે જે ધોરણ 11 સમજી ગયા કે વ્યાજબી કિંમત એટલે શું. હવે વ્યાજબી કિંમત એટલે કે ઉત્પાદકને પોસાય અને ગ્રાહક સારી રીતે એને ખર્ચી શકે એવી જે કિંમત છે એને શું કહેવાય વ્યાજબી. અને આપણે રોજિંદી લાઈફમાં પણ શું કરીએ છીએ, આપણે બોલીએ છીએ, કોઈ પણ વસ્તુનો ભાવ પૂછીએ છીએ તો આપણે શું કરીએ છીએ એને બાર્ગેનિંગ કરીએ છીએ. એટલે શું કરીએ છીએ આપણે એને વ્યાજબી કિંમત, વ્યાજબી એટલે તમને પણ એટલે ઉત્પાદકને પણ શું કરે છે પોસાય અને ગ્રાહક પણ સારી રીતે ખર્ચી શકે એને શું કહેવાય વ્યાજબી કિંમત. હવે એ શું કરે છે કિંમત નક્કી કરતી વખતે જે સંચાલકો શું કરે છે કિંમત નક્કી કરે ત્યારે તે આ નીતિ શું કરે છે ધ્યાનમાં રાખેલી ગઈ એટલે કે શાખ નીતિ છે, વટાવ નીતિ છે, જે મધ્યસ્થીઓ છે એનું કમિશન જે છે, છૂટક રોકાણકાર છે અને જથ્થાબંધ જે વેચાણ છે, બરાબર છે. તો આ દરેક વ્યક્તિઓને ધ્યાનમાં રાખી શું કરે છે સંચાલક આ કોઈ પણ વસ્તુની એવી રીતના કિંમત નક્કી કરે છે. હવે શાખ નીતિ એટલે આપણે જોઈ ગયા, ઉધાર નીતિ એવી રીતના આપણે જે છે, વટાવ નીતિ જે છે જે વસ્તુની કિંમત હોય પણ શું કરે છે જ્યારે આપણે ડિસ્કાઉન્ટ તરીકે સમજીએ છીએ અને મધ્યસ્થીઓનું જે કમિશન છે જે કે ઉત્પાદક છે વસ્તુ બનાવે છે પણ ગ્રાહક સુધી એને પહોંચાડવાની છે. જો વિવિધ મધ્યસ્થીઓ જે અલગ અલગ વ્યક્તિઓ જે વચ્ચે ઉપયોગમાં લેવાના જે છે એને શું કહે લોકોનું કમિશન પણ શું થાય છે અહીંયા ઇન્ક્લુડ એટલે કે સમાવેશ કરવામાં આવે છે. કેમ ઉત્પાદક છે એ તો વસ્તુ બનાવે છે, હવે એ વસ્તુ બનાવે પણ છેક ગ્રાહક સુધી એને પહોંચાડવાનું છે એટલે ઉત્પાદકથી જશે જથ્થાબંધ વેપારી પાસે, જથ્થાબંધ વેપારી પાસેથી જશે છૂટક વેપારીઓ પાસે અને છૂટક વેપારીઓ પાસેથી જશે ગ્રાહકો પાસે, બરાબર છે. તો એમાં વિવિધ મધ્યસ્થીઓનું કમિશન ધ્યાનમાં લેવામાં આવે છે. એના પછી અહીંયા છે ત્રીજો પોઈન્ટ છે અહીંયા વિતરણ, બરાબર, એટલે કે જેને કહેવાય છે આપણે ડિસ્ટ્રીબ્યુશન. કોઈ પણ વસ્તુ જે બને છે તો સૌથી પહેલા આપણે જોયું કે એનો રૂપરંગ આકાર ધ્યાનમાં આવે છે, પેદાશ. હવે એ વસ્તુ જે બને છે એની કિંમત નક્કી થાય છે. હવે એ વસ્તુ બની ગઈ, કિંમત નક્કી થયેલી, હવે એને ગ્રાહક સુધી પહોંચાડવાની છે એટલે કે એનું વિતરણ કરવાનું છે. તો સંચાલક કેવી રીતે એનું વિતરણ કરશે એ બાબતો પણ અહીંયા ધ્યાનમાં લેવામાં આવે છે. એમાં છૂટક વેપાર છે એટલે કે છૂટક વેપારી, જથ્થાબંધ વેપારી કયા કયા વાહન વ્યવહાર દ્વારા એને પહોંચાડવામાં આવે છે એ આ વિતરણમાં શું થાય છે સમાવેશ થાય છે. કેમ? કારણ કે વસ્તુ જે બને છે એ ઉત્પાદક પાસે હોય છે અને ગ્રાહક સુધી શું કરવાની એને પહોંચાડવાની હોય છે. ઉત્પાદક ડાયરેક્ટ એ વસ્તુનું વેચાણ કરતા નથી અથવા તો શું કરે છે એટલે પોતે પોતાની દુકાનથી જ વેચાણ કરશે અથવા તો એ જથ્થાબંધ વેપારીને આપશે, જથ્થાબંધ છૂટક વેપારીને અને છૂટક વેપારી ગ્રાહકોને વસ્તુ આપશે અને જેને કહેવાય છે વિતરણ, બરાબર છે. જેમ કહી શકાય કે સૌથી પહેલા શું આવે છે અહીંયા ઉત્પાદક, એના પછી આવે જથ્થાબંધ વેપારી, એના પછી આવે છે અહીંયા છૂટક વેપારી અને એની પછી આવે ગ્રાહક. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા જે વસ્તુ બનાવે છે ઉત્પાદક એ વસ્તુ આપશે અહીંયા જથ્થાબંધ વેપારીને, જથ્થાબંધ વેપારી પાસેથી આવશે છૂટક વેપારી પાસે અને છૂટક વેપારી પાસેથી આવશે આપણા જેવા ગ્રાહકો પાસેથી. તો વસ્તુનું વિતરણ અહીંયા કેવી રીતે કરવાનું છે અને કયા વાહન વ્યવહાર દ્વારા એ રીતના કરવાનું છે તો આ વસ્તુનો જે સમાવેશ છે અહીંયા વિતરણમાં કરવામાં આવે છે, બરાબર છે. એના પછીનું જે કાર્ય જે છે અહીંયા અભિવૃદ્ધિ, અભિવૃદ્ધિ એટલે કહેવાય છે પ્રમોશન, જે શબ્દ આપણે સારી રીતે સમજી ગયા છે, બરાબર છે. એટલે કે વેચાણમાં શું કીધું છે નોંધપાત્ર વધારો, વસ્તુનું વેચાણ થાય છે પણ એમાં
ઓછા સમયમાં વધારે પડતું વેચાણ કેવી રીતે થાય તો એ વસ્તુ પણ અહીંયા શું કરવું એટલે કે કંપનીએ ધંધાકીય એકમે ધ્યાનમાં રાખવાનું છે. સંચાલકો શું કરે છે અભિવૃદ્ધિમાં વેચાણમાં નોંધપાત્ર વધારો કરો. હવે એ વધારો કેવી રીતે અહીંયા કરે છે જેમ કે સેલ્સમેન દ્વારા, વ્યક્તિગત વેચાણ, પ્રસિદ્ધિ દ્વારા, જાહેરાત દ્વારા. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું અને આપણે શું કરીએ છીએ એક મનોરંજનનું જે સાધન છે જેને આપણે ટેલિવિઝન કહીએ છીએ. તો આપણા જે પણ ગમતા જે કાર્યક્રમો આવે છે એમાં પણ તમે જોતા હશો કે એક જાહેરાત આવે છે જેને આપણે કહીએ છીએ એડવર્ટાઇઝમેન્ટ. બરાબર છે. તો આપણો જ્યારે પણ કાર્યક્રમ ચાલતો હોય છે ત્યારે જ્યારે પણ જાહેરાત આવે છે ત્યારે આપણે શું કરીએ આપણે ચેન્જ કરી દઈએ છીએ ચેનલ. બરાબર. પણ વિદ્યાર્થી મિત્રો હવે એ જાહેરાત જોજો. બરાબર. કેમ? કારણ કે કોઈ પણ કંપની છે એ પોતાની વસ્તુ માર્કેટમાં મૂકતા પહેલા શું કરશે એની અભિવૃદ્ધિ કરશે. કેવી રીતે કીધું છે તો કે જાહેરાત દ્વારા. હવે જાહેરાત દ્વારા એટલે શું કીધું છે કે દરેક ગ્રાહકને કેવી રીતે ખબર પડે કે નવી વસ્તુ એ માર્કેટમાં એટલે કે બજારમાં આવી છે અથવા તો વસ્તુ એ જ છે પણ એમાં શું કર્યું છે બદલાવ અથવા તો એમાં 50% તમે એક્સ્ટ્રા આપવામાં આવે છે, અમુક એની જે કિંમત હોય છે એ ઘટાડી દેવામાં આવે છે. બરાબર છે. તો આ જાહેરાત દ્વારા શું થાય છે એવી રીતના કંપની એ પોતાની વસ્તુ વિશે શું કરે છે કસ્ટમરને જાણકારી આપે છે જેને કહેવાય છે વિજ્ઞાપન આપણે કહીએ છીએ. બરાબર છે. તો જાહેરાત દ્વારા શું કરે છે એવી રીતના જાહેર જનતાને જણાવે છે. કેમ? કારણ કે વસ્તુ લેવી કે ન લેવી પણ એક વખત જો આપણું ધ્યાન એ જાહેરાત પર પડે તો એટલીસ્ટ ગ્રાહકને ખ્યાલ હોવો જોઈએ કે આ વસ્તુ કંઈક માર્કેટમાં નવી આવી. બરાબર છે. જે જાહેરાત દ્વારા અને એ જાહેરાત ખાલી ટેલિવિઝન દ્વારા નથી હોતી. બરાબર. સપોઝ તમે કોઈ પણ વ્હીકલ લઈને જાઓ છો તો ચાર રસ્તા પર મોટા મોટા બોર્ડ જે હોલ્ડિંગ્સ આપણે કહીએ છીએ એ લગાવેલા હોય છે. તો શા માટે એ ચાર રસ્તે જ હોય છે? કેમ? કારણ કે ટ્રાફિક હોય તો જે પણ પ્રજા જે છે એ પોતાનું વ્હીકલ ત્યાં સ્ટોપ કરવાના છે. હવે સ્ટોપ કરવાને આજુબાજુ નજર બાય ચાન્સ એ નજર ખાલી એક તમારી જાહેરાત ઉપર પડે તો પણ ગ્રાહકને શું થાય છે એ વસ્તુ ન લેવી તો અથવા તો એ વસ્તુમાં કોઈ સ્કીમ આવી હોય તો પણ તમે શું કરો છો એ જાણકારી તમે મેળવી શકો છો. તો એ પણ એક પ્રકારની શું થઈ અહીંયા જાહેરાત દ્વારા થઈ. બીજું અહીંયા કીધું છે કે અત્યારે હાલ વર્તમાનપત્ર જે તમે ન્યૂઝપેપર કહો છો એમાં પણ શું કરે છે કંપનીઓ પોતાની એક જાહેરાત આપે છે જે તમને સિંગલ પેજ જેને કહેવાય છે ફરફરિયા 4 પેજના હોય તેને કહેવાય છે ચોપાનિયા. એટલે કે પોતાની જે પ્રોડક્ટ છે એની શું કરે છે એક પ્રકારની જાહેરાત અને એમાં જો ડિસ્કાઉન્ટ આપે આટલાથી આટલા સમય માટેનું જો આવશે અથવા તો આટલા રૂપિયાની જો ખરીદી કરવામાં આવશે તો એના ઉપર આટલા રકમનું શું આવશે ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તો આ દરેક બાબત એ જાહેરાત દ્વારા શું કરે છે અભિવૃદ્ધિ એટલે કે એ વસ્તુ જે છે એટલે કે વેચાણમાં વધારો કરે છે. અને સેલ્સમેન દ્વારા તમે જોતા હશો વિદ્યાર્થી મિત્રો કે તમે તમારા ઘરે એક વ્યક્તિ આવે છે એ શું કરે છે તમને પ્રોડક્ટ લઈને એટલે વસ્તુ લઈને આવે છે અને દરેક ઘરે ઘરે એ વસ્તુની શું આપે છે જાણકારી આપે છે. ક્યારેક નમૂના સ્વરૂપે તમને શું બનાવે એક ડેમો પણ બતાવે છે અને ક્યારેક તમને એ વાપરવા પણ આપે. જો વસ્તુ ગમે તો તમે ખરીદો. બરાબર છે. એટલે કે સેલ્સમેન દ્વારા શું કરે છે વસ્તુનું વેચાણ કરવામાં આવે છે. વ્યક્તિગત રીતે વેચાણ થાય છે અને વિવિધ રીતે એ જ વસ્તુ જે છે એ શું થાય છે એના પ્રસિદ્ધિ થાય છે. એટલે કે એની શું કરવા એની જે શું થાય છે પ્રતિષ્ઠા હોય છે જે વસ્તુની એ માર્કેટમાં સારી રીતે શું કરે છે ફેલાવે છે અને લોકોમાં જાગૃતિ લાવે છે. એટલે કે જાહેરાત દ્વારા અને જે તમને અમુક જે સ્કીમ હોય છે કે બાય વન ગેટ વન ની જે તમને સ્કીમ આપે છે એક વસ્તુ ખરીદો સામે તમે 2 અથવા તો 1 એવી રીતના ફ્રી મેળવો. અને જ્યારે પણ એવી રીતના ફ્રી મેળવો તો વસ્તુ ગ્રાહકને ન લેવી હોય છતાં પણ શું કરે છે વસ્તુ ખરીદી લે છે. તો વિદ્યાર્થી મિત્રો આ બધા જ શું હતા એના કાર્યો હતા. બજાર સંચાલનના પેટાસ્મિશ કિંમત એનું વિતરણ અને જે વસ્તુ વેચાણ થાય છે તો એમાં વધારો કેવી રીતે કરવો એટલે કે અભિવૃદ્ધિ. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આ શું હતું બજાર સંચાલન. હવે આના પછીનું જે કાર્ય વિસ્તારો છે માનવ સંસાધન કે બીજા જે કાર્ય વિસ્તારો જે છે એ આપણે આવતા વિડિયોમાં સમજીશું. આભાર.